એટલે હું કંઈ સુપરવિઝન માટે નથી આવ્યો, પણ અમદાવાદની જે વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેની જે એની આબરૂ પ્રતિષ્ઠા, અને એ એટલે પોળો, અને પોળો એટલે એમાં મંદિરે હોય ને મસ્જિદે હોય, એવા ઠેકાણે આ મંદિરમાં જે કંઈ બાંધકામ મંદિરનું ટ્રસ્ટમાં તો જે કંઈ ટ્રસ્ટનું ગાંધીનગરનું ખાતું જે હોય એમાં કોઈ હોતા નથી, એનું ધ્યાન રાખવાવાળા સરકારી તંત્રના આગેવાનો. આ કોર્પોરેશનની જવાબદારી છે, અને કોર્પોરેશનમાં તો લૂંટ ચાલે. જે થલતેજની સહાજલી સોસાયટીમાં જે તોડફોડ કરી, તો કોને પરવાનગી આપી, કોણ છે બિલ્ડર, કયો અધિકારી ચાવ કરી ગયો, બીજું પરમિશન કોને આપી? આમના ઉપર 302નો કેસ લાગવો જોઈએ. જો લોકો મરી ગયા હોય તો શું થાત? અંદર કોઈ લોકો હોય ને પડ્યું હોય તો કેવી રીતે? એ અને એવું આ મંદિરમાં કાલે ઉઠીને તૂટી જાય પડશે તો કોણ મરશે? નિર્દોષ માણસો મરી જવાના. એટલે આનું તંત્રએ ધ્યાન રાખવાનું હોય, વારાદવલા ન હોય, પક્ષાપક્ષી ન હોય. આમાં પ્રજાનું ધ્યાન રાખવાનું હોય કે નિર્દોષ લોકો જેની પહોંચ કદાચ ન હોય કોર્પોરેશન ગાંધીનગર સુધી, તો તમારી ફરજ છે એ ધ્યાન રાખવાની. અને જરૂર નહીં કોઈ ફરિયાદ કરે, એમને એમ પણ વિઝિટ કરી દે. તંત્ર પગાર તો આપણો ખાય છે બધા, કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય, કોર્પોરેશનના કર્મચારીઓ હોય, પબ્લિક પગાર આપે છે એમને, એ માલિક ન હોય, એ સેવકો છે બધા. સેવકો તો પડી જ નથી કોઈની. છેલ્લા 30 વર્ષથી અહીંયા કોઈ પૂજા આરતી થતી નથી. પહેલાં એવો સમય હતો કે અહીંયા પૂજા આરતી થતી હતી, જન્માષ્ટમી મહોત્સવ, નવરાત્રિ, બધા મહોત્સવ મંદિરનો જે ઉજવાતો હતો તેમાં 100-200 જેટલી પબ્લિક પણ અહીંયા રહેતી હતી. હવે છેલ્લા 30 વર્ષથી એ જગ્યાને બંધ કરી દીધી છે, અને છેલ્લા 1.5 મહિનાથી કન્સ્ટ્રક્શન કામ થઈ રહ્યું છે, જેની અમે કોર્પોરેશનને જાણ કરી છે, અને કોર્પોરેશન એનું એક્શન લેવા તૈયાર છે, પણ ક્યાંક ને ક્યાંક અટકાઈ રહ્યું છે. અત્યારે કન્સ્ટ્રક્શન કામ એટલું વધી ગયું છે કે 3 માળ જેટલા ખેંચાઈ ગયા છે, અને નીચેની દિવાલો બધી જૂની ને જૂની છે, જે ગમે ત્યારે ધરાશાયી થાય. ત્યાં આગળ વિસ્તારમાં દુકાનો પણ આવી જાય. દુકાનોવાળાને પણ તકલીફ એટલી છે કે જો આ બિલ્ડિંગ પડી જશે અને ઘણા લોકો મૃત્યુ પામશે તો એની જવાબદારી કોણ લેશે? સરકારથી અમારે માંગ એવી છે કે ડિમોલેશન થાય. જે કન્સ્ટ્રક્શન કામ પડી રહ્યું છે એવી ઉપર બિલ્ડિંગ કરીને કોઈ મતલબ નથી, તો એ દૂર હટાવવામાં આવે અને મંદિરની પૂજા આરતી શરૂ થાય તો અમારા અહીંના પોળના બધા લોકો ત્યાં પૂજા આરતીનો લાભ લઈ શકે. કેટલા ટાઈમથી આ પ્રોબ્લેમ? આ પ્રોબ્લેમ સમજી લો કે 25-30 વર્ષથી ટ્રસ્ટીઓ શું વહીવટ કરી રહ્યા છે, મંદિરને કેમ બંધ રાખ્યું છે, કેમ અંધારામાં રાખ્યું છે, એ કોઈને ખ્યાલ નથી. કોર્પોરેશનમાં તમે કેટલી વાર રજૂઆત કરી? કોર્પોરેશનમાં 2-3 વાર રજૂઆત અમે લોકોએ કરી દીધી છે. હા, લેખિતમાં અમે લોકોએ અરજી આપેલી છે. એકવાર સીલ મારીને ગયા છે કોર્પોરેશન, પણ ટ્રસ્ટીઓ અને રાજકીય બધા જે લોકોની મિલીભગત હોય અને એ લોકોનું કહેવું એવું છે કે સીલ અમે તોડી નાખ્યું છે, અમે ગમે ત્યારે કામ પાછું ચલાવીશું, એવી બધી વાત અમને લોકોને મળે છે.